મિત્રો આપણે છે ડૉક્ટર બેને જાય છે ઘરે. હું કેશ તું હું કહેતો હવે દરે બેટ રમવા હું જવું હવે તો મિત્રો છે ને આને દરે બેટ રમવું તો અમારી સાથે આ જો અમારા આઈટીઆઈમાં છે ને એક બેટ આ બેટ છે આ આપણું ફેવરેટ બેટ છે જો આ MS ધોનીનું બેટ DSCનું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરો. બાકી બધા મજામાં છે તો તમે બધા સબસ્ક્રાઇબ કરો. બધાને જય શ્રી રામ, જય માતાજી, જય મા મોગલ. તો પેલા આપણે આજે આઈટીઆઈ જવાનું છે. આઈટીઆઈ છે સોમવાર છે, કેમ કે આજે લેક્ચર પણ ઓછો હોય ને રમવાનો પીરિયડ છે. કઈ વાંધો નહીં, ચાલો આ રોહિત આવે એટલે આઈટીઆઈ નીકળીએ. બાકી જો જો પિક્ચર જોઈએ છે આ જો નાસ્તો કરી જોરોચીનું. ચાલો નીકળીએ આઈટીઆઈ તૈયાર થઈ મિત્રો. આઈટીઆઈ પૂગી ગયા જોરો. આઈટીઆઈ આજે સોમવાર છે, કદાચ પીટીનો લેક્ચર હશે તો રમવા જવાનું. ચાલો આઈટીઆઈ ની અંદર જઈએ છીએ, લેક્ચર લઈએ, આપણે અટેન્ડ કરીએ. અત્યારનો તો પેલો આઈટીઆઈ ની અંદર આવી ગયો છે. આજે માજાની બોટલ, ઉનાળામાં માજાની બોટલ ઠંડુ પાણી ભરીને આવ્યો છે. આ બે જો મોબાઈલમાં જોઈશ, આ પ્રેક્ટિકલ છે તો આમ પ્રેક્ટિકલ થઈ ગયું છે આખી બધું કમ્પ્લીટ અમારે લેસન આઈટીઆઈનું. તો મિત્રો આ છે પરવેઝ ને રોહિત જો મોબાઈલમાં જોઈ છે. આ શું જોઈ છે એ યુટ્યુબ ચેનલ છે તો કંઈ વાંધો નહીં મિત્રો. આ ફેનનો અવાજ આવે છે, બહુ તાકાત આવી ગયા છે. લંચ પણ કરી નાખ્યું છે તો હવે છે ને સાહેબ નથી આવ્યા તો ઘરે જવાનું મન થાય જ બધીને. તો કંઈ વાંધો નહીં, તો ચાલે ઘરે, કેમ કે આજે લેક્ચર ફ્રી છે, રમવાનો દિવસ છે એટલે કદાચ રમવા નથી જવું તો ઘરે વયા જાય. ઘરે જઈને કરીએ આપણે ને ઘરેથી દીવ જવાનું છે તો આ રોહિતને પૂછું તું આવે તો નીકળીએ ઘરે. બાકી લંચ બંચ કરી દીધું છે. ચાલો હવે નીકળીએ, સાહેબને પૂછીને કે ઘરે જાય છે, સાહેબ જો રજા આપશે તો જાશું ઘરે, બાકી આઈટીઆઈમાં જ જશું. મિત્રો આપણે છે ડૉક્ટર બેને જાય છે ઘરે. હું કેશ તું હું કહેતો હવે દરે બેટ રમવા હું જવું હવે તો મિત્રો છે ને આને દરે બેટ રમવું તો અમારી સાથે આ જો અમારા આઈટીઆઈમાં છે ને એક બેટ આ બેટ છે આ આપણું ફેવરેટ બેટ છે જો આ MS ધોનીનું બેટ DSCનું. તો કઈ વાંધો નહીં મિત્રો, હવે જાય છે ઘરે. તો રોહિત આવે છે. તું ક્યારે આવા? તો એ પાસે ઘડી રહીને નીકળે તો આપણે નીકળીએ છીએ તડકે હાલીને જવાનું છે. વાંધો નહીં, ચાલો મિત્રો હવે નીકળીએ. બાકી આ જો અમારો બોર્ડ છે વ્હાઈટ કલરનો. જો અન્ય પણ રોહિતે પણ દફતર પહેરી લીધું છે. તો મિત્રો જો આ છે ને અમારું વર્કઆઉટ ટેબલ છે, આ દેખાઈશ ને વર્કઆઉટ ટેબલ છે. આમાં રાખીને તમે ગમે એ કામ કરી શકો છો. જાણે કે આમાં નાના હોય ને જે આવું કંઈ હોય ને સ્ટીલનું, તમે છે ને આમાં ફસાવી દો, આમાં ફસાવી બંધ કરી દેવાનું. આવી રીતના જો આવું ખુલી જાય આ બંધ થઈ જાય આવી રીતના. એમાં ગમે એ ફસાવીને તમે કાપી શકો, રખણ કરી શકો. ક્યાં જઈશ? હા તો નીકળો. અત્યારે છે ને 11:12 વાગી ગયા છે ને આ ખૂબનો તડકો છે, ધૂપ. હવે હાલીને નીકળીએ. કોકનો ફોન કરે જો લેવા આવશે તો ઠીક છે, બાકી હાલીને જવાનું રહેશે તડકાવેલું. બાકી ગાડી રોકીને ખબર તો છે કે આપણે ગુજરાતમાં ગાડી રોકીને ગમે ના પૂગી જાવ. તમે વળતા જોઈએ બધીને, કાનથી કેદારનાથ પૂગી જાય, બદ્રીનાથ પૂગી જાય, ગાડી રોકીને જાય, પેદલ જાય. તો આપણે એટલું 5 કિલોમીટર 4 કેટલા કિલોમીટર છે? 4 કિલોમીટર હાલીને ન વયું જાય. ચાલો મિત્રો હવે જોઈએ હાલીને જઈએ કે રોકાવીને જઈએ. મિત્રો છે ને અમે છે ઉત્તમને ફોન કર્યો છે. ઉત્તમ હવે લેવા આવે. હવે એ છે ને અત્યારે શીલુની ઘરે છે નાથી આવી મને લેવા આવીએ. બાકી આ જો વિષ્ણુના ઘરે અમે હાલીને પૂગી ગયા છે. અમારી સ્પીડ છે ને જબરદસ્ત છે. હા છે કોક છે. ચાલો એ કોણ લેવા આવે જોઈએ. બાકી આપણે ભૂતરા દાદા લગન જઈએ હાલીને. પૂગીએ તો ખરી, કોણ લેવા આવશે? બાકી આ તડકાનું જો ઘરે જઈને સુઈ જવાનું જ છે આપણે. અહીંયા પૂગી જાય મિત્રો છે ને દોસ્તાની ગાડી મળી ગઈ હતી એટલે ઉત્તમ લેવા આવતો હતો, પણ મેં ઉત્તમને ફોન કરીને ના પાડી દીધો. એટલે દોસ્તાની ગાડી મળી ગઈ તો એમાં અમે બે વહી આવ્યા. આનથી ઝાપે લગન પૂગી ગયા હતા. હવે અહીંયા પીગા ખડીએ. અહીંયા ચોમાસામાં પાણી એટલું ભરાય ને, જે ચોમાસું આવે ત્યારે હું તમને દેખાડા. તો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરીને રાખવું પડે તો જ તમને જોવા મળીએ. અહીં છે ને ક્યારે જેટલું પાણી ભરાઈ જાય અહીંયા ચોમાસામાં. તો બહુ વાર છે, હમણાં ઉનાળો એવો, એના માટે તમે સબસ્ક્રાઈબ કરવું પડશે હો. બાકી ડેલી બ્લોગ તો અપલોડ થશે ને થશે. સબસ્ક્રાઈબ કરો બસ, તમે ખાલી સબસ્ક્રાઈબ કરો. કેમ લાગે ને સબસ્ક્રાઈબ? લાઈક સબસ્ક્રાઈબ. તો ભાઈ એક નવું ચેનલ ખોલ્યું છે શૈલેષ. શું છે? શૈલેષ દેશી મેકેનિક બ્લોગ. તો છે ને ભાઈ નવું ચેનલ ખોલ્યું છે દેશી મેકેનિક બ્લોગ. સબસ્ક્રાઈબ કરી લેજો બધા. આપણે રસોડું ખોલીએ. ઠંડા પાણીનું મટકું. ડૉક્ટર મેકી અહીંયા જો અહીંયા ડૉક્ટર મેકી. માટલાનું પાણી પી લઈએ આપણે. આમ
તો માટલાનું પાણી. ચાલો મિત્રો હવે સુઈ જાય. મિત્રો આ છે ને દીવ છે. આ જો કેમ છે પીળા કલરનું લાલ ને બ્લુ કલર. તો હું છે ને અત્યારે દીવ છે કેફે જાઉં છું મારા કામ ઉપર હાલીને. આ જો આ બસ સ્ટેશન છે. અહીંયા વહેલા મોડું છે ને કંઈક બની જાય દીવમાં. અત્યારે તમારા બ્લોગમાં જોઈ લો, બાકી તમને છે ને નવું જોવા મળી જાય. ટૂંક જ સમયમાં છે ને નવું જોવા મળી હવે દીવ. રોજનું બદલાતું રહે દીવ. તમે સર્ચમાં જો 90 સેકન્ડ દીવ ને અત્યારનો દીવ જોજો. આ રોડ અહીંયા નહોતો અત્યારે અમારા બ્લોગમાં જોશ ને આ નવો છે. બાકી જોજો તમે સર્ચમાં જો ને કંઈ નહીં હોય. જો મિત્રો આપણે અત્યારે છે રિલેક્સી હોટલ પર પૂગી ગયા છે. દેખાય રિલેક્સી હોટલ, અપાર હોટલ ને રિલેક્સી હોટલ પર પૂગી ગયા છે માર્કેટમાં. જો અહીંયા છે ને સાઈન્સના છે ને મસ્ત માર્કેટ ભરાય છે આ સાઈડ. આ મટકા ગુલ્ફીને જોઈ શકો છો તમે. આપણે હાલીને અત્યારે જઈએ કેફે. જો છે ને ત્યાં કાંઠે દીવમાં નજારો અલગ છે. જો મિત્રો આપણે પૂગી ગયા છે એમી ગોસે જરૂર અહીંયા જરૂર. તો અત્યારે 4:15 થઈ પૂગી તો ગયા છે. પાણીની બોટલ અહીંયા પહેરી તો અલ્પેશ આવી ગયો છે. તો હવે જઈએ આપણું કામ કરીએ. તો ભાઈ લોકો અત્યારે વાગી છે 8 ને જો દીવમાં અત્યારે કંઈક આવું છે અંધારું. એમી ગોસ અત્યારે દીવમાં લાઇટ થાય ને આવું નજર મળે સમ્રાટ હોટલ. જવું મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ને ઘરે આવી ગયો છે ને. જો સેમી કેમ એવું નહીં અરે કેમ નહીં મારો સેમી છે ચીનું સામે હું તો હવે ડિનર કરી લઈએ. ડિનર કરી ને અગાસી ઉપર સુવા જવાનું છે. અગાસી ઉપર તો ડિનર કરીને સુઈ જઈએ. બાકી આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ને આજના વ્લોગમાં ક્રિકેટ રમવાનું હતું આવી તે પણ રમાડ્યું નહીં. એટલે હું ઘરે હોઈએ એવો એટલા માટે થઈને રમાડ્યું નહીં ને ઘરે આવીને સૂઈ ગયો. તો કંઈ વાંધો નહીં મિત્રો, પાછો વાળો આવશે ત્યાં સુધી તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને આવો જ વિડીયો જોવા માટે, આવો જ બ્લોગ જોવા માટે અમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ઠીક છે. જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે, બાય.